જો બધી ગૌ બેઠી હતી અને ઊભી થઈ ગઈ એનું કારણ છે એક શેરીમાં હમણાં ગૌ ભડકીને વેલકમ ટુ માય બ્લોગ જે ઠાકરવાળા બધા મિત્રોને આજ સવારમાં આપણે આવી ગયા છીએ વાડામાં રોજની જેમ આજે નીણ દીધી છે આપણે અને આજ તો નીણ હું અહીંથી જ કાપીને ગયો હતો બધી પછી ગૌ લેવા ગયો હતો અત્યારે ગૌ લઈને આવી ગયો છું અને નીણ બી નીરેલી કમ્પ્લીટ એટલે આપણે ગૌને પૂજી દીધી નીણ મેં કાપી આજ 15-16 પોળા એવા કાપ્યા કડબ જોઈ શકો છો તમે આપણે ગયા શાંતિથી નિર્ણય ખાઈ રહી છે થોડુંક બગાડે છે પગ વટે લાવે છે જો આમાં હકરવું પડે આપણે બાકી શાંતિથી અત્યારે આપણે ગયો નિર્ણય ખાઈ રહી છે બકરા આપણા વ્યાઈ જશે સરવા એવું બધું છે અહીંયા આપણે હવે ઝાપલી નાખી દેવું ખણિયા ગાઉન નિરાયતે નીણ ખાવા દેવી આપણે હવે વિડીયો એડિટિંગ કરવી શાંતિથી બેસવી ફાંકા ફોજદારી કરવી બાકડે બેઠા બીજું કે આપણે કંઈ કામ છે નહીં બધા હમણાં બધા પોતપોતાના વાડામાં નીણ બીણ નીરેલી છે એમાં પૂરીને આવશે બેહવા એટલે બધા શાંતિથી બેસીશું 10:30-11 વાગ્યા સુધી પછી આપણે ગાયને પાણી અહીંયા લીમડીને સહીઓ છે આપણે દરરોજ બેહરી આવીને બેસી દેવું અને કાં તો પણ બિહારવા જઈશું કાંઠમાં એવું બધું છે પણ ત્યાં કાંઠમાં બિહારવા જવામાં ઉતાવળા થાય છે બધા ગોવા 2 વાગ્યામાં ને એમાં વાદળા થાય ખાલી વરસાદ તો કાંઈ આવતો નથી વાદળા થાય તો ગૌ લઈને વી આવે ઘરે નીણ ખવાઈ દઈને વરસાદ આવી જાય છે અત્યારે 11:30-11 જેવો ટાઈમ થયો છે ને આપણે જઈ ગયા લઈને એવડા બાજુ ગયા એવડા ગાયને પાણી પાઈ દેવી પછી પાછા આપણે અહીંયા વાડા આવવા દેવી ગાયને બિહારવા માટે જો અહીંથી બ્લોક ચડાવી દઈએ પેલા આપણે આવડે ઝાપલી બેન કીધી હવે ધીમા નીકળી જવા દઈએ આપણે એવડે રેડી આપણે પહોંચી ગયા છીએ એવડે ને જોઈ શકો છો આપણે ગયો પાણી પી રહી છે પાણી પી રહી પછી પાછા જવા દઈએ આપણે વાડે આપણે ગાયને વાડે બેહારવાની છે અત્યારે એવડે પાણી પાઈને પાછા જઈએ છીએ વાડા તરફ અને પોલપીન ગૌ જાય છે તો એવડા બાજુ જોવો તમે પોલપીન ગૌ જાય છે આપણે ગયા વાડા તરફ તો આપણે ગાય વાળાને પૂછી દઈએ આપણે ગાયોને ગાય લઈને વ્યવા છે વાડે ગાયને પાણી પાઈને હવે જોઈ શકો છો આપણે ગાય બધી આવી રહી છે અહીંયા લીમડીને છે અહીંયા ઊભી રહે અહીંયા સિંહો છે અહીંયા ઊભી રહી છે અહીંયા આપણે ઊભી રહેવા દેવાની છે પછી આપણે ગાય લઈને ક્યાંય જવાનું નીરવાનું છે પછી આપણે ત્યાં સુધી ભલે ઊભી રહી હતી ત્યાં છે અત્યારે 2:30 અને આપણી ગાયો થઈ ગઈ છે ઉતાવળી જો બધી ગૌ બેઠી હતી અને ઊભી થઈ ગઈ એનું કારણ છે એક શેરીમાં હમણાં ગૌ ભડકીને આમ બિહાર ને દરેક કાંઠમાં વિપુલભાઈની બધા એની ગૌ આજ ભડકીને ગઈ એવી થઈ તો એના કારણે ગૌ બધી આપણી આમ બહારથી આમ અવાજ આવ્યો ને ગૌ ભાગતા તા સાંભળી ગઈ અને આ ગૌ ઊભી થઈ ગઈ એક હારે ઝસકો મારી અને એવું થયું છે તો હવે આપણે 2:30 વાગ્યા છે તો હમણાં નીણ કાપીને આપણે પોદળા લઈ લે એટલે આપણે ગલા ગૌ નામ તગડી મૂકવી અને નીચ દેવી એવું કામ કરવી 2:30 વાગ્યા છે ત્યારે કાં તો નિર્વાણ પ્રોસેસ ચાલુ કરી દઈએ કાં પોણા તેને કેમ નીકળ્યું વાજી શીખ્યા છે ત્યારે 3 અને આપણે ગાયોને એક બાજુ તગડી મૂકી જોઈ શકો છો તમે આ બાજુ આપણે આમ ગાઉને તગડી મૂકી અને અહીંયા પોદા લેવાઈ ગયા છે હવે આપણે ગાયોને આમ નીચ દે ઠેઠ જો અહીંથી લઈને આમ થઈને આમ એટલે આપણે ગાયોને જવા દઈએ ત્યાં સુધી આપણે આડું રહેવાનું તો મિત્રો અત્યારે આપણે ગાયોને પાવા દીધી છે નીણ બીણ નાખી દીધો આ બધું તેમ પછી થોડીક નીણ આપણે આમ નાખી દેવી આમ થોડીક જ તે આપણે ગાયને નિરણ નાખી દીધી છે જોઈ શકો છો 3-5 મિનિટ જેવો ટાઈમ થયો છે અને આપણે ગાય નિરણ ખાઈ રહી છે આ બધું નાખી છે આપણે કડપ અને આ બધું ત્યાં તો જોઈ શકો છો આ બધું નાખી વાર લાગી છે થોડી ખાઈ ગયા કારણ કે બધી આમથી આવી એટલે સીધી ગૌ એમ પાવી અહીંયા બીજો ઘોડો મારીને આ બધું ખાઈને ત્યાં એમ પણ નખાયું પછી એમ પાઈ ગયું ગૌ તો અત્યારે નાખી છે મિત્રો આપણે 13-14 પોળા તે એનું કારણ છે કારણ કે હવે નીણ આપણે થોડીક ઘટાડવી પડશે હવે આપણે આ નીણ ખાઈ જાય પછી નાખી દઈશું આપણે 8 પોળા નાખી દઈશું એટલે સાંજે પાકડીયા નીણ નીરવી નહીં અને દરરોજ આપણે અહીંયા અત્યારે નાખતા 15-16 પોળાની જગ્યાએ આપણે 13 પોળા નાખ્યા છે 13-14 પોળા 3 પોળાનો ઘટાડો આપ્યો છે અત્યારે કારણ કે હવે નીણ ખૂટવામાં છે એટલે કીધું હમણાં વરસાદ આવી જાય ત્યાં સુધી માપે નાખવી ને પછી
વરસાદ તણાવ છે તો હાવ ભૂખ્યા રહે. અત્યારે વજ નીદવી 2 પૂળા ત્યાં પછી ત્યારે હાવ ભૂખ્યા રહે એ કરતાં કીધું અત્યારથી 2 પૂળા ઓછા નીરવી. તો એ વખતે દરરોજના 4 5 પૂળા અત્યારે ઓછા કરી દેવી. તો કદાચ 5 દી તણાવ્યું હોય તો આજથી 10 દિવસના 5 પૂળા ઓછા હોય 25 દિવસ સમજો છો. 25 દિવસ શું 25 પૂળા ઘટી જાય આમ વધે પડ્યા રહે એમ સમજો છો તમે. 25 પૂળા પડ્યા હોય તો નિર્વાહ થાય. અત્યારે ઘઉંને આપણે 14 ઘઉં છે તો આપણે અત્યારે 13 પૂળા નાખી દીધા છે. તો 13 પૂળા એ આવડે ઘઉં હાન પડી જાય એટલે આપણે હાન નથી પાડવાની. આપણે 3 વાગ્યા છે એટલે 4 સાડા 4 કરીને પાછું પાણી નહીં દેવું. ને વરસાદ જે નહીં આવે હમણાં જો આમનામ છે બધું એટલે કીધું પાણી પાય પછી નીરશું કે પાણી પાયા પહેલાં નહીં દઈશું. આપણે હજી 8 પૂળા નાખી દેવું આપણે એટલે સાંજે પાકડી ઘઉં નિર્વન નહીં અને દૂધની ઘઉંને 1 પૂળો નાખી દઈએ તો રડી જાય એમ. બાકી જો અત્યારે આપણે ગાય નિરણ ખાય છે. દૂધની ઘઉં પછી 1 પૂળો નાખવી એટલે રડી જાય. પાકડ ઘઉંને આપણે પછી નહીં નીરવાનું. અત્યારે જો આપણા 13 પૂળા નાખ્યા હવે 8 પૂળા નાખવી એટલે 20 પૂળા હતા ના હવે સવારના વારે આપણે 16 પૂળા નાખ્યા હતા. તો તને કેટલા પૂળા થયા 37 જેવા પૂળા થાય ટોટલ. હજી 4 ઘઉં ને એટલે 4 પૂળા બીજા એટલે 41 પૂળા દરરોજના જાય જો. એટલે કીધું હમણાં આપણે 45 પૂળા થતા હતા એમાંથી 4 પૂળા ઘટાડ્યા છે. ને અત્યારે આપણે 16 પૂળા નાખતા પછી આપણે સાંજે ઘઉંને વાળું પાણી કરીને નીરતા 8 વાગ્યે ત્યારે આપણે ગાયને નીરતા પાકડ ઘઉંને 8 પૂળા નાખતા અને દૂધની ઘઉંને 4 નાખતા એટલે 12 પૂળા 4 નાખતા. અત્યારે 16 નાખતા હવાના 16 દૂધ 32 તરી ગણો આપણે ખાલી 15 લેખે તરી પૂળા એ ને 12 પૂળા બીજા એટલે 42 હર ફેરે થઈ ગયું તો એ નહીં થઈ જાય વાંધો નહીં. વરસાદ થઈ જાય તો ત્યાં આપણે વાંધો છે ને પછી કટાડી દેવું પૂળા કાલે વરા. આજ તો નાખી દેવા છે 7-8 પૂળા હજી જો એટલા પૂળા નાખ્યા છે એમાં આપણે ગાયો ખાય છે. શાંતિથી ખાવા દઈએ આપણે ગાયોને અને 3 વાગ્યા છે પછી આપણે ગાયો લઈને જઈશું પાણી પાવા માટે. તે પહેલાં આપણે મેં તમને કીધું જેમ કાની નીર દઈશું અને કાં તો પાણી પાઈ આવીશું એવું બધું છે. અને ખણિયા તો આપણે અહીંયા નાખેલા કમ્પ્લીટ જ છે. બપોર પાણી પાઈને આવ્યા પછી જો એક ખૂંટી આવી ગયો રેઢિયા તો નીણ બીણ આપણે ગાયને ખાવા દઈએ બીજું શું. મિત્રો આપણે પાછા 8 પૂળા કાઢી નાખ્યા છે. હવે પૂળા આપણે ઘા કાપીને પછી વાડામાં નાખી દઈએ આપણે ઘઉંને. ઓલી નીણ નાખી હતી ઘઉં ખાઈ ગઈ છે આપણી. આપણે કડપ કાપી નાખી છે બધી પૂળા અને હવે આપણે ગાય નીરણ નાખી દેવી. મિત્રો અત્યારે આપણી ગાયો વાડામાં બેસી ગઈ છે ને કંઈક ઘઉં આપણી ઊભી છે તો હવે આપણે એમ પા ઘઉંને તગડી રાખવી આ બાજુ નિરાઈ જાય ત્યાં સુધી. પછી આપણે ઘઉંને એમ પાવા દેવી અને કાંઈક થોડુંક એમ પા પછી નાખી દેવું અહીંથી એટલે બધી ગાયો ખાય. એમાં મોટી ઘઉં ન કર વાસરુને મારે એ કરતાં આપણે નોખું નાખ્યું તો અહીંથી મારે વાસરુને તો આમ જઈને વાસરું જઈને ખાવા મળે એમ. તો હવે આપણે ગાય નિરણ નાખી દેવી અને વહી શીખ્યા છે લગભગ 4:30 ઉપર જેવો ટાઈમ થયો હોય છે. 4:45 થયા હોય તો કાંઈ ખબર નહીં. તો જોઈ શકો છો મિત્રો આપણી ગાયોને આમ નિરણ નાખી દીધી છે એટલે આપણી ગાયો એમ્પા વહી ગઈ અને થોડુંક એમ્પા નાખી દીધું. જો હવે થોડુંક નાખી દેવી આપણે આ બાજુ. જો અત્યારે તો આ બાજુ નિરણ આપણી ગાયો ખાઈ રહી છે શાંતિથી. અત્યારે આપણે ગાયો નિરણ નાખી છે આપણે 8 પૂળા નાખી દીધા. હવે આપણે સાંજે પાકડીયા નિરણ નહીં નાખવાની. હવે આવડું આ ખાઈ લેવા દઈએ આપણે. ત્યારે 4:45 જેવો ટાઈમ થયો છે સમથિંગ. અત્યારે આપણે ગાયોને નિરણ ખાવા દેવી પછી આપણે 5:30 નિરણ ખાઈ રહે પછી આપણે ગાયોને પાણી પાઈ આવીશું. આપણે કીધું હવે આજે એ રીતે પાણી પાઈ આવીશું કીધું. જો આ સાઈડે નાખી દીધી. દરરોજ આપણે પાણી પાઈને પછી નાખતા હતા આવડી આ કડપ. આજ કીધું વહેલા નાખી દેવી એટલે ખરખું પેલા બધા ઘઉં નિરણ ખાઈ રહે પછી આપણે બધી ઘઉંને નાખી નાખી દીધું. બધી ઘઉંને પાઈ આવી એટલે શું છે કે પાણી સરખું પીવે પૂરતી નિરણ ખાઈને એટલા માટે. તો જોઈ શકો છો. તો હવે આપણે જો મોટા પા ઘઉં લઈને ઉપડ્યા છે આણંદ દાદા પાણી પાવા માટે અને આપણે હવે આ નિરણ ખાવા દેવી પછી જઈશું આપણે. ત્યાં સુધી નિરણ ખાવા દેવી પછી આપણે ગાય લઈને જઈશું પાણી પાવા માટે. મિત્રો વાજી શીખ્યા છે અત્યારે 5:34 અને જોઈ શકો છો આપણી ગાયો બધી ઉતાવળી થઈ ગઈ છે ફૂલ અવેડે જવા માટે. રાડા કોક પીડ્યા છે. આપણે ગાયને પાણી પાઈને આવી એટલે રાડા બાડા કોક ખાહે પછી આપણે ગાય લઈને વયા જઈશું. ક્યાંય નહીં જવાનું.
તો હવે આપણે ગાયોને ઘા કાઢી લેવી. એવેડા બાજુ જો ગાયો આપણી નીકળી રહી છે અત્યારે. ઝાપલી બેન ગત્તા જઈ તો જો મિત્રો અત્યારે આપણે ગયો હાલી જાય છે વેડા બાજુ. આપણે હવે મોડ થઈ જઈએ હમણાં. અને આ રેડિયર ગાવું છે લેતા જાવ આપણે. મિત્રો અત્યારે આપણે ગાય લઈને જઈ રહ્યા છીએ વેડા બાજુ. જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે લાઈનમાં મસ્ત. પણ મને પાયદી પાછા વ્યા જેવી વાળે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વેડે. વેડો થોડોક અધૂરો છે. આપણી ગાયો બધી હાલી આવે છે. પાણી પાઈને પછી પાછા આપણે ગાય લઈને વહી જઈએ વાડે. અને કોક રાડા પીડ્યા છે એ આપણી ગાયો ખાહે. પછી બાંધી દઈશું આપણે ગાયોને. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ગાયો લઈને. પાછા આવી ગયા છીએ આપણે વેડે પાણી પાઈને. જોઈ શકો છો તમે અહીંયા બીજી રાડા આવા કોક પીડ્યા છે. ખાહે ઘડીક બગડીક બાકી ઊભા રહેશે. અને પછી આપણે ગાયોને બાંધી દઈશું. પણ અડધી કલાક જવા દઈએ પછી બાંધવી આપણે. બકરા આવવાનો ટાઈમ થઈ જાય 6 વાગી જાય એ વખતે બાંધવી. ત્યાં સુધી જો પાકડિયા તો રાડા કવડ છે કારણ કે સાંજે હવે લાલચ નથી. દૂધના લાલચ છે. જો આ તો હેલતી ને ખંજોળવા માંડી અને તગડી મીકવી. અને પછી આપણે બાંધી દેવું ગાઉને ત્યાં સુધી જાપલી બાપલી પકડીને પેઈ દઈ કરી. મિત્રો વહી ચૂક્યા છે અત્યારે હવા 6 અને જોઈ શકો છો આપણે ગાયો બાંધી દીધી છે ને બકરા આપણા આવી ચૂક્યા છે. તો બકરા આપણા આવીને બેહી હોય ત્યાં ગયા છે. અને ગાઉ આપણે બાંધી દીધી છે બધી ગાઉને. ખાલી 3 છૂટા છે. એક ઓલી કાબરી, એક બીજી આ કપીલીની વાસળી અને એક આવડિયા કાબરી. 3 છૂટા છે. બાકીના બધા બાંધી દીધા છે. અને બકરા આપણા બધા શાંતિથી બેસી ગયા છે. તો કાલના પમદીના બ્લોગમાં કોમેન્ટ આવી હતી કાંક રામભાઈની કે એની કોઈકની કે તમે વિડીયોમાં હમણાંથી બકરા કેમ નથી લેતા. બકરા હું દરરોજ લઉં જ છું. તો તમે લાસ્ટ સુધી જોતા નહીં હો. લાસ્ટમાં આપણે બકરા આવે જ્યારે સાંજ પડે આ ટાણે આપણે દરરોજ બકરાને એક શૂટ તો લઈ જ લઈએ બકરાનો. કે બકરા આવી ગયા છે ને બકરા બેસી ગયા છે ને ગાઉ આપણે બાંધી દીધી છે. એવો શૂટ એકાદો લઈ જ લીધો હોય. બાકી હવે આપણે હવાસા થઈ ગયા છે. તો હમણાં 6:30 પોણા 7 આજુબાજુના ગાળે ગાઉ દોવાનું ચાલુ કરી દેવી. ગાઉ દોઈને પછી દૂધની ગાઉ નિરણ નાખવાની છે. પાકડ ગાઉન હવે સવાર સુધી કાંઈ નહીં. કાલ ડાયરેક્ટ હવે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. પછી બાય.